આપણે જોવાનો પ્રયત્ન કરીશું તો ઇન્ડિયાના મેપ પર જઈએ સૌથી પહેલા અને ત્યારબાદ અમદાવાદ પશ્ચિમની આ જે સીટ છે તે પણ અમે આપને બતાવવાનો પ્રયત્ન કરીશું, પરંતુ ગુજરાતનો આ મેપ અને આ સાથે જ સૌથી અગત્યની જે સીટ છે તે છે અમદાવાદ પશ્ચિમની આ સીટ છે અને તે બીજેપી માટે પણ એટલી જ મહત્વની છે। અમદાવાદ આ પૂર્વની વાત થઈ, પૂર્વમાં 17.77% મતદાન થયું છે, જે ખરેખર ઓછું મતદાન કહેવાય, કારણ કે બીજેપી માટે જરૂર અહીંયા કદાચ ચિંતાનો વિષય હોઈ શકે છે। અમદાવાદ પૂર્વની વાત આપણે કરી રહ્યા છીએ અને મારા સહયોગી સંજય પણ અહીંયાથી જોડાઈ રહ્યા છે અને સીધા જ આપણે જઈશું, ટાંક આપણી સાથે જોડાઈ ગયા છે। જી સંજય, અમદાવાદ પૂર્વની આ સીટ સૌથી અગત્યની આ સીટ છે, બીજેપી માટે ચિંતાની ઘંટી કહી શકાય, કારણ કે ઓછું મતદાન 17% આસપાસ જે મતદાન થયું છે, અડધો દિવસ વીતી ગયો છે અને ત્યારબાદ પણ જો આટલી ઓછી ટકાવારી હોય તો શું કહેશો? બિલકુલ સંધ્યા, જે પ્રકારે સવારથી જે મતદાન થવું જોઈએ, કારણ કે એક તરફ ગરમીનો માહોલ છે અને જે મતદાન જે છે સ્વાભાવિક છે કે ગરમીના સમયમાં સવારે લોકો વધુ મતદાન કરવાનું પસંદ કરતા હોય છે, પરંતુ જે પ્રકારે મતદાન છે જે ધીમું મતદાન ચાલી રહ્યું છે, સવારથી જ જે ધીમું મતદાન ચાલી રહ્યું છે અને તેને લઈને જ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હજુ સુધી 12 વાગ્યા સુધીનો જેટલો સમય વીતી ચૂક્યો છે, અડધો દિવસ વીતી ચૂક્યો છે અને તેમ છતાં પણ હજુ જોઈએ તેટલું મતદાન જે છે, એટલે કે મતદારો જે છે તે હજુ મતદાન માટે મતદાન મથક ઉપર આવ્યા નથી। હાલ જે છે અમદાવાદની જે આ શાળા નંબર 2 છે કે જે આ લાલકૃષ્ણ અડવાણી કે જેઓ અહીંયા મતદાન માટે દર વખતે મતદાન કરવા આવતા હોય છે અને આજે પણ તેઓ 12-1 વાગ્યાની આસપાસ જે છે તેઓ અહીંયા મતદાન કરવા માટે આવશે, તેને લઈને પણ અહીંયા તેઓ મતદાન માટેની તૈયારીઓ જે ચાલી રહી છે ખાસ કરીને, અને જે મતદારો જે છે તેઓ પણ અહીંયા મતદાન કરવા માટે આવી રહ્યા છે, જેઓ મતદાન કરીને આવ્યા છે તેઓ પાસેથી જાણીશું મતદાન કર્યું છે શું કહેશો? હા, હું બોમ્બેથી આવી છું સ્પેશિયલી વોટ કરવા માટે, આજે એક દિવસ માટે, પછી હમણાં રિટર્ન જાઉં છું। આઈ થિંક વોટિંગ આપણી ડ્યુટી છે અને કંઈ પણ થાય વોટિંગ કરવું જ જોઈએ, પછી કમ્પ્લેન કરવા કરતાં વધારે સારું છે કે આપણે વોટ કરો અને એક્સપિરિયન્સ વોઝ ગ્રેટ। મતદારોમાં ક્યાંક ને ક્યાંક જાગૃતિ નથી, હજુ જોઈએ તેટલું મતદાન નથી, કેમ કે હજુ પણ મતદારો ઓછા આવી રહ્યા છે, શું કહેશો? આઈ થિંક કે જે યંગસ્ટર્સ છે એ લોકો માટે ડિજિટલી એક્સેસિબલ કરી દેવું જોઈએ વોટિંગ, તાકી બધું જ ઓનલાઈન છે, ખાવાનું લઈને પછી ટિકિટ્સ બુકિંગ એવરીથિંગ, તો વોટિંગ શુડ ઓલ્સો બી ઓનલાઈન, તો અમે લોકો ત્યાં જ બેસીને મોબાઈલ ઉપર વોટિંગ કરી દઈએ અને ટ્રાવેલ નહીં કરવું પડે, કેમ કે હું અનપેડ લીવ ઉપર આવેલી છું ઓફિસથી। બિલકુલ, જે અન્ય લોકો જે છે મતદાન માટે આવ્યા છે, શું કહેશો મતદાન કરવા માટે આવ્યા છે? મતદાન આપણું અધિકાર છે અને આપણે આજનો દિવસ એક પર્વ જેવી રીતે આપણે તહેવાર મનાવીએ છીએ એવી રીતે આપણે ટાઈમ નીકાળીને આપણે મતદાન કરવું જ જોઈએ, ફરજિયાત છે। અન્ય મતદારો પણ છે આપણી સાથે, શું કહેશો? મતદાન માટે આવ્યા છો, મતદાન કર્યું હજુ તમે? મતદાન કરવાના તો ઘણા બધા અવસરો મળ્યા છે, પણ અત્યારની ચૂંટણીઓના અંદર જે પણ ગુજરાતની ગતિશીલ પ્રગતિ વધી છે તે પ્રમાણે યુવા મતદારોનું પણ આગવું એક સ્થાન મળ્યું છે જેમને, અને ડિજિટલાઇઝેશન પ્રમાણે લોકો હજુ વધારે જાગૃત થયા છે અને હજુ પણ આગળ જાગૃત થાય, પરંતુ હજુ જેટલી જે મતદાન જે થવું જોઈએ, કેમ કે ઓછા મતદારો જે હજુ પણ મતદાન મથકો પર પાકી હાજરી જણાઈ રહી છે, સવારથી ધીમું મતદાન ચાલી રહ્યું છે। મતદાનની અંદર ઘણા બધા શોધો કે અમુક લોકોના સ્થાનિક લોકોના અંદર વિશ્વાસ છે કે ઘણા હવે અહીંયાથી બહાર રહેવા જઈ રહ્યા છે, તો તે લોકોને શું સાંજના ગરમીના સમય હોય તો અમુક સાંજના સમયનું વધારે અનુસરણી છે કે સાંજના સમયે મતદાન કરીએ, સવારની જે પબ્લિક છે ત્યાં હવે સવારનું મતદાન થયું છે। મતદાનની અત્યારે સૌનામાં જાગૃતતા છે અને સૌની નૈતિક ફરજ છે જે મહેતા કરે જ છે અને ફરજિયાત કરવું જ જોઈએ। બિલકુલ, તો મતદારો માની રહ્યા છે કે મતદાન કરવું જોઈએ, પરંતુ જે પ્રકારે સવારથી જે ધીમું મતદાન ચાલી રહ્યું છે, સવારના 1-2 કલાકમાં 9%ની આસપાસ જે મતદાન જે છે તમામ મતદાન મથકો પર જે જોવા મળતું હતું અને 12 વાગ્યા જેટલો સમય વીતી ચૂક્યો છે અને હજુ જોઈએ તેટલું જે મતદાન જે છે 17થી 18%ની આસપાસ જે મતદાન જે છે તે જોવા મળી રહ્યું છે, એટલે કહી શકાય કે હજુ પણ જે મતદાન જે છે મતદાનની ટકાવારી જે છે તે ઓછી જણાઈ રહી છે, મતદાન ઓછું જોવા મળી રહ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક મતદારો જે છે અત્યારે ગરમીનો માહોલ છે એટલે સ્વાભાવિક છે કે અત્યારે એવું જણાઈ રહ્યું છે કે હવે બપોર બાદ મતદાનની ટકાવારી વધે તેવો હાલ આંશિક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે।